તારીખ 4 માર્ચ 2025 નશામુક્ત ભારત અભિયાનનો સેવા રિપોર્ટ શ્રી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત તારીખ 1 માર્ચ 2025થી 14 માર્ચ 2025 સુધી વિરમગામ અને તાલુકાના બધા જ ગામોમાં આ રથનું ભ્રમણ કરવામાં આવશે અને નશામાંથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. આ કાર્યક્રમનું તારીખ 4 માર્ચ 2025ના મંગળવારે સવારે 10:30 નીલકી પ્રાથમિક શાળામાં નિદર્શન કરવામાં આવ્યું, જેમાં કુલ 100 જેટલા બાળકો અને સ્કૂલ સ્ટાફ અને ગામના આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ 12 વાગે જૂના પાદર પ્રાથમિક શાળામાં નિદર્શન ગોઠવવામાં આવેલું હતું. ત્યાં કુલ 150 જેટલા બાળકો, સ્કૂલ સ્ટાફ અને ગામના આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ 1:30 વાગે ઉત્તર પ્રાથમિક શાળામાં પ્રદર્શન ગોઠવાયું હતું, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ગામના આગેવાનો આ અભિયાનનું નિદર્શન કરેલ. ત્યારબાદ 2:30 વાગે દસલાણા પ્રાથમિક શાળામાં નિદર્શન કરવામાં આવેલ હતું, જેમાં કુલ 250 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. સાથે સાથે સ્ટાફ અને ગામના આગેવાન પણ જોડાયા હતા. ત્યારબાદ 4 વાગે શ્રી મોડલ સ્કૂલ ભોજવા અને કસ્તુરબા બાળકો હોસ્ટેલની શાળામાં નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ, સ્કૂલના સંપૂર્ણ સ્ટાફ, ગામના આગેવાનો અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. આમ આજ રોજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત દરેક સ્થળો પર પ્રજાપિતા બ્રહ્માકુમારી સેન્ટર વિરમગામના ધર્મિષ્ઠા દીદી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન અને નશા મુક્તિ માટેના ઉપાયો અને આશીર્વચન રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સામાજિક આગેવાન એવા ધ્રુવકુમાર જાદવ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત માર્ગદર્શન અને સહકાર પૂરો પાડવામાં આવેલ હતો. ઓમ શાંતિ. हे प्रिय आत्मन, उठो। अब यह सृष्टि चक्र फिर से कलयुग के अंत का समय दिखा रहा है। धरती पर बढ़ती गर्मी, एटॉमिक बॉम्ब्स, प्राकृतिक आपदाएं व बीमारियां यह इशारा कर रही है कि अब समय बिल्कुल थोड़ा है, इसलिए जागो जागो जागो। ઇન્ડસ્ટ્રીઝની અંદર જઈને લોકોને નશામુક્તિ માટેની જાગૃતિ અને એને છોડાવવાના સંપૂર્ણ દીદી તમને અમુક આશીર્વચન આપશે, એમાં કહેશે અમુક મુદ્દા તમને લોકો એમનો માનશે. તો અમારો એક આ નાનકડો પ્રયાસ છે. વિડીયોમાં આપણે જોયું 5 સંપૂર્ણ ભારતને નશા મુક્ત બનાવી શકીએ. તો આમાં ઘણા બધા જોડાયેલા છે અને વિશેષ ધ્રુવભાઈ જાદવ એમની મહત્ત્વની કામગીરી છે સેવાની.